7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લુણાવાડાની શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર જૂન મહિનાથી ગુજરાતની તમામ શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ઘણા રાષ્ટ્રપ્રેમ કૌશલ્યનો વિકાસ થાય તે માટે લોકશાહીનું મહત્વ જાણવું અત્યારે તો જરૂરી હોય છે। ત્યારે આજરોજ લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે ધોરણ 1 થી 12 સુધીના બાળકોમાં રાજકીય કૌશલ્ય વિકસે તે માટે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા તેમના ફોર્મ ચૂંટણી અધિકારીશ્રીની નિમણૂકી આપેલ વિદ્યાર્થીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી। પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ વિદ્યાર્થીઓ બન્યા હતા। દરેક વર્ગના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું। ગુપ્ત મતદાન કરી લોકશાહીનું સાચું પ્રેરક બળ પૂરું પાડ્યું હતું। વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે ચૂંટણી એ લોકશાહીની પરાસીસી છે। ચૂંટણી લડવાનો દરેક વ્યક્તિને હક છે અને ચૂંટણી લડ્યા બાદ સેવા કરવીની ભારતીય નાગરિકની ફરજ બને છે। ચૂંટણીમાં જીતેલા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સમિતિઓ બનાવી નિયમિત સ્કૂલે આવીશું અને શિસ્તમાં રહીશું તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી। આ કાર્યક્રમમાં લગભગ 900થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય શ્રી ડીવી પટેલ સાહેબ દ્વારા સૌ શાળા પરિવારનો કાર્યક્રમ ગોઠવવામાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। i7 ન્યૂઝ ગુજરાતી લુણાવાડા। લોકશાહીના દેશની અંદર ચૂંટણીનું સવિશેષ મહત્વ હોય છે। એ મહત્વ બાળકોની અંદર સમજાય એ હેતુથી લુણાવાડાની જૂની અને જાણીતી સંસ્થા શ્રી એસકે હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસથી દરેક ક્લાસના વિદ્યાર્થીઓએ પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવાર જે હતા એ તો આનંદમાં હતા, પણ એની સાથે સાથે એના જે મતદારો છે તો આ વિદ્યાર્થી ભાઈ બહેનો પણ હર્ષોલ્લાસથી ચૂંટણી સારી રીતે પ્રેરી હતી અને સંપૂર્ણ ચૂંટણીનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું અને બાળકો અતિ આનંદમાં થઈને એ ચૂંટણીને સારી રીતે પાર પાડી છે। આપનું નામ અને હોદ્દો સાહેબ? પટેલ। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં હું વિજેતા બન્યો છું અને અમારી ક્લાસમાં કોઈ આઈડેન્ટિટી કાર્ડ એની કર્યા વગર કે ભરતું બેલ્ટ પહેર્યા વગર આવશે તો હું તે અમારા શિક્ષકને જાણ કરીશ। શું નામ છે તારું? મારું નામ પટેલ કેતનભાઈ। ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં ટીચર